અજીતનગર અકોટાની અમારી પાસે આવેલી સોસાયટી છે, એમાં 300 મેમ્બરો છે, જેમાં 36 નંબરના મકાનમાં ખોટી રીતે વિધર્મીએ ષડયંત્ર રચીને ગુજરાતી છોકરીઓએ લગ્ન કરેલા. જે છોકરોનું નામ બી છુપાયું છે એની વાઈફે, એટલે અંકિતા પ્રવીણ ગોહિલ, જે ખરેખર દોષિત છે. ને આ વિધર્મીને સપોર્ટ આપવામાં એમને જે પ્રયત્ન કર્યા ડોક્યુમેન્ટ બતાવીને, એની મમ્મીનો બી દોષિત એટલા માટે ગણવાની કે હિન્દુ હોવાથી એણે દસ્તાવેજ એના નામ પર બનાવ્યો. પછી અસાન ધારા બી ખોટી રીતે લીધી, જેમાં એનઓસી પ્રમુખ સેક્રેટરી લેવાની તે લેવામાં આવી જ નથી. એટલે આ જે એડમિનિસ્ટ્રેશન વિંગની ભૂલ છે, જેના થકી અમને બધાને અત્યારે આ ભેગા થવું પડ્યું છે અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યું પડ્યું છે. પાર્ટીઓને બી અમારે ભાજપને બી કહેવું પડે છે કે જાગો જાગો, હવે ક્યાં સુધી અમારે સહન કરવાનું. આ રીતના જે પ્રયત્ન કરે છે આ લોકો, વિધર્મીનું ષડયંત્ર, એ સદંતર રીતે આ એડમિશન વિંગવાળા સિરિયસ બનીને સાચી અસાન ધારા બી નથી આપતા, સાચો દસ્તાવેજ બી નથી બનાવી શકતા. એટલે એનઓસી કમ્પલસરી લાવો ને લાવો, જેના થકી અમે બધા હિન્દુ સોસાયટીવાળા તમામ માણસો પછી. હું પ્રમુખ સેક્રેટરી અજીતનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી કમલને એનજી દેસાઈ.